નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ₹1નો સિક્કાનો આ ઉપાય જો તમે 3 જાન્યુઆરી 2026 એટલે કે શનિવારે આવી રહી છે પોષ મહિનાની પૂર્ણિમા, અને મિત્રો એ પૂર્ણિમા છે જે પોષ મહિનામાં આવતી સૌથી મોટી તિથિ છે, કારણ કે આ શનિવારના દિવસે આવી રહી છે અને આપણા હિન્દુ ધર્મમાં આનું ખૂબ જ મોટું અને ખાસ મહત્ત્વ છે। તો મિત્રો, જો તમને ક્યારેય મોકો મળી જાય અને પોષ મહિનાની પૂર્ણિમા રવિવારે આવે તો તમારે લોકોએ ફક્ત ₹1નો સિક્કાનો ઉપાય જરૂરથી કરવાનો છે, કારણ કે મિત્રો આ બંનેનો સંયોગ બહુ ઓછો આવે છે। આની સાથે જ તમારે જ્યારે પણ પોષ મહિનાની પૂર્ણિમા આવે તો તમારે લોકોએ ફક્ત ને ફક્ત ₹1ના સિક્કાવાળો ઉપાય જરૂર કરવાનો છે। આ ઉપાય એટલો ખાસ છે કે જો કોઈ સાચા મુહૂર્ત પર સાચી ક્રિયા મુજબ આ ₹1નો સિક્કાનો ઉપાય કરી લીધો તો મિત્રો જૂના જમાનાનો મહા ઉપાય છે। તો મિત્રો, મહાલક્ષ્મીના આશીર્વાદથી તમારા જીવનમાં ગમે તેટલું મોટું દુઃખ કેમ ન હોય તેનાથી તમને છુટકારો મળી જશે। કોઈ પણ મનોકામના હોય, નોકરીની તૈયારી કરી રહ્યા હોય, નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો ધંધો ચાલવા માંડશે, જે બીમારીથી તમે ઘણા દિવસોથી પરેશાન છો તેમાંથી છુટકારો મળી જશે, જીવનમાં પૈસા આવવાના શરૂ થઈ જશે, ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે। તો મિત્રો, કોઈ પણ જાતની તકલીફનો સામનો કરવો પડે છે, એટલા માટે મિત્રો આ લોકોએ આ ઉપાયને જરૂર કરી લેવો જોઈએ। આખું વર્ષ આ ઉપાય ન કર્યો હોય પણ તમે આ પોષ મહિનામાં આવતું શનિવારે પોષ પૂર્ણિમાના દિવસે આ ઉપાય ₹1ના સિક્કાવાળો કરી લીધો તો તમને આ ઉપાય કરવાનું ફળ ચોક્કસ મળશે, જેની તમે ક્યારેય કલ્પના નહીં કરી હોય। એટલા માટે તમે લોકોએ આ ₹1ના સિક્કાવાળા ઉપાયને જરૂરથી કરી લેજો। તમારા હાથમાં અત્યારે સોનેરી મોકો છે, તે તમે જવા ન દેશો। તો આ ઉપાય મિત્રો આજે અમે તમને બહુ સારી રીતે સમજાવવાના છીએ। વિડીયોમાં આ ઉપાયને સમજવા માટે તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। મિત્રો, તમારે આ ક્યારે કરવાનો છે અને કોને કરવાનો છે, કઈ કઈ ભૂલો નથી કરવાની, કઈ કઈ વાતોનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ જાણકારી તમને આ વિડીયોમાં આપીશું। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં તમે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો અને વિડીયોને પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો। તો મિત્રો, 3 જાન્યુઆરી શનિવારે પોષ પૂર્ણિમાના દિવસે ફક્ત નાનકડા ઉપાય કરવાથી જ તમારી બધી જ મનોકામના પૂરી થઈ જાય છે। ઘણા બધા લોકોએ આ ઉપાય કર્યો પણ છે, ઉપાય કરવાનું ફળ પણ જરૂર મળ્યું છે। તમે લોકો આ ઉપાયને પોષ પૂર્ણિમાના દિવસે કરવા માંગો છો તો ઉપાયને પહેલાં સારી રીતે સમજી લેજો, પછી જ આ ઉપાયને કરજો। તો મિત્રો, આનું કારણ પણ નથી ખબર કે મિત્રો આ સમસ્યા તમારા જીવનમાં કયા કારણથી ચાલી રહી છે, તો ગમે તે કારણ હોઈ શકે છે। પિતૃદોષ, ગરીબી, શનિદોષ, મંગળદોષ, કોઈ પણ પ્રકારનું કારણ તમારે આમાં હોઈ શકે છે। તો બસ તમારે પોષ પૂર્ણિમાના દિવસે આ એક સિક્કાવાળો ઉપાય કરી લેવાનો છે, તો તમારા બંધ કિસ્મતના દરવાજા ખુલી જશે। આ ઉપાયનું ફળ તમને ચોક્કસ મળશે જ। જીવનમાં ભલે ગમે તેવી તકલીફ હોય, દુઃખ હોય કે સમસ્યા હોય, બધી જ સમસ્યાનું તમારે જીવનમાં સમાધાન મળી જશે। તો તમારે આ ઉપાય સવારના સમયે કરવાનો રહેશે। સવારનો સમય હશે, બસ તમારે કોશિશ એ જ કરવાની છે કે સવારના સમયે આપણે આ ₹ના સિક્કાવાળો ઉપાય કરી લઈએ। કોઈ પણ કારણસર જો તમે સવારે આ ઉપાય ન કરી શકો તો તમે આ ઉપાયને સાંજે કરી શકો છો, એટલે કે પ્રદોષકાળના સમયે કરી શકો છો। તો ઘણા બધા લોકોના મનમાં સવાલ હશે, પ્રદોષકાળ એટલે કેટલા વાગ્યાનો સમય? તો તમારે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો સમય હોય તેને પ્રદોષકાળ કહેવાય છે। તો તમે આ ઉપાય ત્યારે કરી શકો છો, આનું ફળ તમને જરૂરથી મળે જ છે। તો મિત્રો, ઉપાય માટે તમારે ₹1નો સિક્કો લેવાનો છે અને સાથે સિંધો મીઠું લેવાનું છે। જે પણ તમારા ઘરમાં બીમાર અથવા જેની તબિયત સારી નથી રહેતી તેના ઓશિકા પાસે મૂકી દેવાનું છે। જે પણ વ્યક્તિ સૂવે છે, જ્યાં વ્યક્તિ આરામ કરે છે ત્યાં ઓશિકા પર મૂકી દેવાનું છે। પછી આનાથી શું તમને બહુ જ જલ્દી તેમની તબિયતમાં સુધારો થવા લાગશે, બીમારી ઘરમાંથી દૂર થવા લાગશે। બહુ જ સારો ઉપાય છે। બીમારીઓથી હેરાન છે જે લોકો, પૈસાની બરબાદી જેમના ઘરમાં ચાલી રહી છે,
તો મિત્રો આ તમે ઉપાય કરશો તો ચોક્કસ ફળ મળશે. હવે બીજો ઉપાય છે જે તમને બતાવવા જઈ રહ્યા છું એ છે 1 રૂપિયાના સિક્કાથી જ છે તમારું પર્સ સાવ ખાલી નહીં થાય. પર્સમાં આવતા રહેશે હંમેશા પૈસા અને પર્સ ભરેલું રહેશે. અને સારી રીતે તમારે 1 રૂપિયાના સિક્કાને સાફ કરી લેવાનો છે. સાથે સાથે એક પીળા રંગની કોડી લેવાની છે. આ રૂપિયાનો સિક્કો અને કોડી તમારા પર્સમાં રાખવાની છે. પછી તમારા પર્સમાં કેવી રીતે પૈસા આવે છે, તમારા પર્સ હંમેશા ભરાતું રહે છે. ખૂબ જ સારો ઉપાય છે. તો તમારો પર્સમાં ટકતા નથી પૈસા તો તમે આ ઉપાયને કરી શકો છો. તો 1 રૂપિયાના સિક્કાનો બહુ સારો ઉપાય છે. પણ એના પહેલાં બતાવી દઈએ નજર દોષ કે પોતાના દુશ્મનોને કેવી રીતે દૂર કરવા. તો મિત્રો એને પૈસાને લાગી જાય છે કોઈ પણ વ્યક્તિની નજર તો તે બધું જ દૂર થઈ જશે. તો મિત્રો આવા લોકોથી હંમેશા બચીને રહેવાની જરૂર છે, કારણ કે આપણા જીવનમાં આપણને નિષ્ફળતા મળે છે, પૈસા ન મળે માટે બહુ કોશિશ કરે છે. મતલબ કે જીવનમાં આપણે હંમેશા હેરાન રહીએ છીએ. પૂરેપૂરો પ્રયાસ કરે છે પોતાના દુશ્મનોથી છુટકારો મેળવવા. તો બહુ જ સારો એવો ઉપાય છે આજના વિડીયોમાં તમને બતાવી રહ્યા છીએ. આ ઉપાય તમે કરી લેશો તો નજર દોષ પણ દૂર થઈ જશે. જે દુશ્મનો છે તેનાથી પણ છુટકારો મળી જશે. તો તમારે 4 ફૂલવાળા લવિંગ લેવાના છે. 4 ફૂલવાળા લવિંગ એક કપૂરની સાથે તમારે પોતાના ઘરમાં કોઈ પણ જગ્યાએ સળગાવી દેવાના છે. કે આ દિવસે આ ઉપાય કરશો તો તમે આ ઉપાય 3 જાન્યુઆરી શનિવારના દિવસે કરી શકો છો. શનિવારના દિવસે કરી લ્યો તો બહુ જ સારું છે. આ ઉપાય કોઈ પણ દિવસે કરી શકાય છે. આ ઉપાય તમે કરશો તો તમારે સંકટમોચન હનુમાનજીનું ધ્યાન કરવાનું છે. તમારે આ હનુમાનજીને કહેવાનું છે કે તમારા જેટલા પણ દુશ્મન છે તેનાથી તમે મને છુટકારો અપાવી દેજો. 4 લવિંગ અને કપૂર તમારે સળગાવવાનું છે. પછી જ્યારે એ બળી જશે કોઈ પણ છોડમાં તમારે નાખી દેવાનું છે. આ ઉપાય તમે કરશો તો તમારા ઘરમાંથી નજર દોષ છે તે દૂર થઈ જશે. અને કોઈ નેગેટિવ એનર્જી હોય, કોઈ ખરાબ શક્તિ હોય, દરેક જાતની આવી શક્તિઓ તે દૂર થઈ જશે. વાસ્તુ દોષ ઘરમાંથી દૂર થઈ જશે. પૈસાને નજર લાગી હોય તો તે પણ દૂર થઈ જશે. મિત્રો તો આ લવિંગ અને કપૂરનો ખાસ કરીને ઉપાય દુશ્મનોનો છુટકારો મેળવવા માટે હોય છે. તો તે પણ તમારે ખૂબ જ જલ્દી તમને આ ઉપાય મળી જશે. લવિંગનો બહુ જ રામબાણ ઉપાય છે. તમારે બધાએ આ ઉપાય જરૂરથી કરવો જ જોઈએ. તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.